અમદાવાદમાં એક્ઝિબિશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 9મા એડિશનના એક્ઝિબિશન એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે તેમજ પ્રતિભાશાળી ઉદ્યોગકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 9મા એડિશનનું એક્ઝિબિશન એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક્ઝિબિશન એક્સપો 3 દિવસ સુધી યોજાયો હતો। આ એક્સપોને લઈ વેપારીઓ, ગ્રાહકો અને રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। 40 સ્લોટ સાથે આયોજિત એક્ઝિબિશન એક્સપોમાં ફર્નિચર, માર્બલ, એર કન્ડિશનર, રિયલ એસ્ટેટ, એર પ્યુરિફાયર, વાયર કેબલ તેમજ ઇન્ટિરિયર ડિઝાઇન જેવા વિવિધ ક્ષેત્રોના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા। ત્યારે આધુનિક ડિઝાઇન અને નવીન પ્રોડક્ટને કારણે આ સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ये एक्सपो 3 दिन से चल रहा था। हमारी स्टॉल के ऊपर काफ़ी अच्छा रस रहा। 150 इंटीरियर आर्किटेक्ट आए और ट्रेड विजिटर्स आए। आज हमने सभी के लिए एक interiorbazaar.in वेबसाइट का इनोग्रेशन किया है। इसके द्वारा हम सब इंटीरियर एक्सटीरियर ट्रेड डीलर्स का बिजनेस प्रमोट करेंगे और एंड यूजर को बेहतरीन सर्विस देंगे। ये वेबसाइट हमारा आज विधिवत लॉन्च हुआ है और दया शंकर पांडे जी ने इसको लॉन्च किया है। ગ્લોબલ જી હોમ કરીને ઇન્ટિરિયર કંપની જે છે એની જોડે અમે જોઈન્ટ વેન્ચરમાં 8webcom.com કરીને જોઈન્ટ વેન્ચરમાં આ પોર્ટલ અમે એક લોન્ચ કરી રહ્યો છે જેનું નામ છે interiorbazaar.in કરીને, જેમાં તમે ઓનલાઈન તમારું પ્રેઝન્ટ તમે આપી શકો, તમારું કોન્ટેક્ટ ડિટેલ છે, તમારો પ્રોડક્ટ્સના ફોટોગ્રાફ છે, એ બધી વસ્તુ તમે ઓનલાઈન તમે આપી શકો છો અને એમાંથી બિઝનેસ તમે કરી શકો છો। પ્લીઝ તમે વિઝિટ કરો અમારા પોર્ટલ ઉપર, ફ્રી લિસ્ટિંગ છે અને આવો, મોસ્ટ વેલકમ, થેન્ક યુ। ખાસ કરીને 3 દિવસથી ચાલતો તો કેવો રિસ્પોન્સ રહ્યો અને એક્સપો વિશે શું? 3 દિવસથી જે અત્યારે ચાલી રહ્યું છે એમાં સારા ટ્રાફિક અત્યારે સારો આવી રહ્યો છે અને interiorbazaar.in પર જે અમારા ટોટલ 150થી બી વધારે ઇન્ટિરિયર અમારા પોર્ટલ ઉપર અત્યારે ફ્રી લિસ્ટિંગ કર્યું છે અને વધારે અમે ઓનલાઈન પર અમે અત્યારે ટાર્ગેટમાં છે કે એને વધારે પ્રેઝન્ટ કરી શકીએ। એ લોકો બિઝનેસના ક્ષેત્રમાં બહુ મહેનત કરીને આપણી જગ્યા બનાવી છે અને આઈ થિંક જો ગ્રોથ એક્સપો છે એ લોકોને એપ્રિશિએટ કરવા માટે એક એવોર્ડ આપે છે। તેને ઘરે જાઓ તો એક ઉત્સાહ મળે છે જેને એવોર્ડ મળ્યો છે કે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે શેર કરે છે કે મને આજે એવોર્ડ મળ્યો। હવે એક માધ્યમ થઈ ગયો છે સોશિયલ મીડિયા, લોકો સ્ટેટસ રાખશે, એ રાખશે અને એક નાની એક બહુ હેપીનેસ મળે છે અને આપવામાં પણ સારું લાગે છે, કોઈને મળે છે અને આપણે એક માધ્યમ બન્યા લોકોને ખુશી માટે। આ મારું 9th એડિશન છે એવોર્ડ શોનું। અમે એક્રોસ ઇન્ડિયા ગ્રોથ એવોર્ડ્સ કરીએ છીએ। અમદાવાદની વાત કરું તો અમારું 4th એડિશન છે। અચ્છા, શું વિશેષતા રહેલી છે આ એવોર્ડની? કેટલા લોકોએ ભાગ લીધો અને કયા કયા વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા? આ એવોર્ડ્સમાં 20 કંપનીઝે નોમિનેશન કર્યું છે અને આ એવોર્ડ્સની વિશેષતા એ છે કે અમે પર કેટેગરી એક એવોર્ડ આપીએ છીએ અને અલગ અલગ કેટેગરીમાં જે લોકો સારું કામ કરી રહ્યા છે એ લોકોને અમે નવાજીએ છીએ એવોર્ડથી। અચ્છા, કેટલા લોકો અહીંયા ભાગ લીધો હતો? સ્ટોલ પણ અલગ અલગ રાખવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે પણ તો આ એક્ઝિબિશન અમે ગ્રોથ એક્સપોના નામે કરીએ, જે અમારું 26મું એડિશન હતું। ગ્રોથ એક્સપોમાં અમે ઇન્ટિરિયર અને એક્સટિરિયર ઇન્ડસ્ટ્રી પર એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં 40થી વધારે બ્રાન્ડ્સે પાર્ટિસિપેટ કર્યું હતું મલ્ટિપલ કેટેગરીઝમાં, લાઈક ફર્નિચર, ફર્નિશિંગ, માર્બલ, એર કન્ડિશનિંગ, રિયલ એસ્ટેટ, ફિલ્ટર, એર પ્યોરિફાયર, એવી ઘણી બધી બ્રાન્ડ્સ હતી કે જે લોકોએ ભાગ લીધો। 3 દિવસ સુધી ચાલેલા એક્ઝિબિશન એક્સપોમાં સમાપન પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફિલ્મ ચુલબુલ પાંડેના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 20 પ્રતિભાગીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે। આ એક્સપો માત્ર પ્રોડક્શનના પ્રદર્શન સુધી સીમિત ન રહી, પરંતુ નવા બિઝનેસ અવસરો સર્જવા, નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગકારોને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।